નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કોર્પોરેટ કનેક્શન સુરત દ્વારા CCKLT 3.0 ઇવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન. આવનાર 5 વર્ષમાં IPO લાવવા પ્રયાસ કરી રહેલી સુરતની વિવિધ 50 જેટલી ઇન્ડસ્ટ્રીઝ માટે આ ઇવેન્ટ ખૂબ જ માર્ગદર્શક રહી હતી. વિઝન ટુ વેલ્યુએશનની થીમ હેઠળ આયોજિત આ ઇવેન્ટમાં સુરતના અગ્રણી ઉદ્યોગ લીડર્સ, બિઝનેસ ટાઇકૂનોને, નવી જનરેશનના યંગ ટેલેન્ટેડ ઉદ્યોગ સાહસિકોને IPO બિઝનેસ ગ્રોથ માટે જરૂરી ગાઈડલાઈન આપી હતી. કોર્પોરેટ કનેક્શન સુરત દ્વારા તેનો ફ્લેગશિપ વાર્ષિક કાર્યક્રમ CCKLT 3.0નો લાઇક ટ્રસ્ટનું આયોજન 4 જાન્યુઆરી 2025ના રોજ અવોર્ડ યુટોપિયા ખાતે કરવામાં આવ્યું હતું. પ્રાયોજિત આ ઇવેન્ટની થીમ વિઝન ટુ વેલ્યુએશન હતી, જેમાં શહેરના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પ્રતિનિધિઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત એક ડાયનામિક કીનોટ સેશન અને ફાયર સાઇડ ચેટ સાથે થઈ હતી, જેમાં પ્રખ્યાત વક્તાઓ તરીકે શ્રીમતી ગીતા મોદી દ્વારા સંચાલિત સૂચિ સેમિકોનના સ્થાપક અને CEO શ્રી અશોક મહેતા, શ્રી ગૌરવ વિકે સિંઘવી દ્વારા સંચાલિત એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર શ્રી રોહન દેસાઈ, શ્રી રીતેશ આર સરાફ દ્વારા સંચાલિત KP ગ્રુપના ચેરમેન અને MD ફારૂકજી પટેલ અને સુજલ સરાવાગી દ્વારા સંચાલિત અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના CEO શ્રી ગોપાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. IPOની સફળતા માટે નવા યુગની વ્યવસાયિક વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા અંગેના તેમના વિચારોએ મહત્વાકાંક્ષી સંસ્થાપકો અને ઉદ્યોગ ઉત્સાહીઓ માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રી ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે વર્ષમાં અમે એક વખત KLT ઇવેન્ટ કરીએ છીએ, જેનો હેતુ સુરતમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. આઈડિયા અંગે ચર્ચા થઈ, જે ખરેખર ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ જ માર્ગદર્શક સાબિત થઈ હતી. हाय, मेरा नाम गोपाल अग्रवाल है. मैं अनुपम रसायन का CEO हूँ. मुझे आज कॉर्पोरेट कनेक्शन ने यहाँ बुलाया था. मेरे लिए बहुत बड़े सौभाग्य की बात है कि उन्होंने मुझे यहाँ बुलाया और मैं यहाँ पे अपने IPO रिगार्डिंग, वेल्थ क्रिएशन रिगार्डिंग अपने वैल्यूबल इंसाइट उनसे शेयर कर पाया. मेरा ऐसा मानना है कि सूरत एक एंटरप्रेन्योर की नगरी है, जहाँ पे एक से एक बढ़ के एंटरप्रेन्योर्स हैं, बिजनेस आइडियाज़ हैं, नई जनरेशन है, थॉट प्रोसेस है. मेरी तरफ से जो भी वैल्यू एड हो सकता था इन टर्म्स ऑफ गाइडिंग देम कि भाई आपको कैसे सोचना है IPO के बारे में, वेल्थ क्रिएशन के बारे में, कैसे लॉन्ग टर्म सोचना इम्पोर्टेंट है, कैसे बीइंग ऑनेस्ट होना इम्पोर्टेंट है, तो मैंने शेयर किया. मैं यही कहना चाहूँगा कि मैं उनके लिए ऑलवेज अवेलेबल हूँ. उनको जब भी मुझसे कोई गाइडेंस चाहिए मैं देने के लिए तैयार हूँ. बहुत बहुत धन्यवाद. मेरा नाम रोहन देसाई है. मैं एथर इंडस्ट्रीज से हूँ. मैं एथर इंडस्ट्रीज का को फाउंडर और डायरेक्टर हूँ. हम लोग आज ये KLT 3.0 टॉपिक पे डिस्कशन के लिए जो ऑर्गेनाइज किया है CC का, दैट इज़ कॉर्पोरेट कनेक्शन ने, उसके लिए आए हैं. यहाँ पे अप्रॉक्सीमेटली 100 जन उपस्थित है डिफरेंट ऑर्गेनाइजेशन से. उनके लिए डिस्कशन पॉइंट ये है कि विजन से वैल्यूएशन कैसे अनलॉक किया जाए कंपनी का. अप्रॉक्सीमेटली 10 से 20 कंपनी IPO के लिए जा रही है सूरत में अगले 5 साल में. सो उनको मार्गदर्शन देने का मीनिंग से हम लोग यहाँ पे आए हैं.